ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર ગણિત વિષય છઠ્ઠા ધોરણના ગણિતમાં મિત્રો આપણે સ્વાધ્યાય 9.1 માહિતીનું નિયમન પૂર્ણ કર્યું હતું. સ્વાધ્યાય 9.2 ની અંદર આપણે આલેખ દોરવાના છે. જ્યારે તમને સમજૂતીના યાદ રાખવાના મુદ્દા લખાવી દેતા હતા મિત્રો, એ સમયે યાદ રાખવાના મુદ્દામાં આલેખ વિશે પણ વાત કરેલી હતી. પ્રમાણમાં કઈ રીતે લેવું, આલેખ કઈ રીતે દોરવા, સ્તંભાલેખ, લંબાલેખ, ચિત્ર સ્વરૂપે આલેખ, એ બધું જ આપણે જોયેલું હતું. તો ચિત્રાલેખ આપણે 9.1 માં જોઈ લીધા મિત્રો. હવે 9.2 ની અંદર આપણે લંબાલેખ દોરવાના છે. તો એનો દાખલા નંબર પહેલો, 1998 થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબાલેખ નીચે આપેલો છે. તમને આલેખ આપેલો છે, એની ઉપર ધ્યાન આપી દો. લંબાલેખ વાંચી અવલોકનો લખે કે કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ થયું હતું અને સૌથી ઓછું થયું હતું. આ બે પ્રશ્નનો આપણે જવાબ આપવાનો છે. તો પ્રમાણમાં y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર લંબાઈ બરાબર 5000 ટન, x અક્ષ ઉપર 1998, 99, 2000, 2001 અને 2002 વર્ષ દર્શાવેલા છે. અને y અક્ષ ઉપર ઘઉં છે 1000 ટનમાં, 5000 ટન, 10000 ટન, 15000 ટન, 20000 ટન થી લઈને 40-45 હજાર ટન સુધીનો આલેખ આપણે દોરેલો છે. તો 1998 માં 15000 ટન ઉત્પાદન ઘઉંનું થયેલું, 99 માં 25000 ટન, 2000 માં 20000 ટન, 2001 માં 20000 ટન, 2002 માં 30000 ટન. તો આપણે માત્ર બે જ પ્રશ્નોના આન્સર આપવાના છે. ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ કયા વર્ષમાં થયું? તો તમે જોઈ જ શકો છો કે 2002 ના વર્ષમાં 30000 ટન બરાબર ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ બન્યું. પછી ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું કયા વર્ષમાં થયું હતું? તો 1998 માં 15000 ટન સૌથી ઓછું ઘઉંનું ઉત્પાદન થયું હતું. હવે મિત્રો આ બે પ્રશ્ન છે એ તો આપણે કરી ચૂક્યા, પણ આની સિવાય હું તમને જો બીજા પ્રશ્ન છે એ પણ આની અંદર લખાવું તો તમારે એ લખવાના છે. પ્રશ્ન લખો, કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન કયા વર્ષોમાં ઘઉંનું ઉત્પાદન સમાન થયું હતું? આ તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. ઘઉંનું ઉત્પાદન સૌથી સમાન થયું હતું બરાબર એ પછી કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન 25000 ટન થયું હતું? સમજાણ? 25000 ટન કયા વર્ષમાં થયું હતું? અને કયા વર્ષોની સરખામણીમાં ઉત્પાદન વધુ થયું? આ ત્રણ પ્રશ્ન આપણે પહેલા આલેખમાંથી બનાવેલા છે, જે લંબાલેખ છે. લંબાલેખમાંથી આ ત્રણેય પ્રશ્ન ખાસ નોંધી લેજો. પ્રશ્ન ફરીથી બોલી જાવ છો. કયા વર્ષોમાં ઘઉંનું ઉત્પાદન સમાન થયું હતું, સરખે સરખું? કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન 25000 ટન થયું હતું? અને 1999 માં કયા વર્ષોની સરખામણીમાં ઉત્પાદન વધારે થયું? કયા વર્ષો હતા જેના કરતા 99 માં વધારે ઉત્પાદન થયું? તો ચાલો એના પછીના એટલે પ્રશ્નો તો ઘણા બનાવી શકાય મિત્રો.
બીજો આલેખ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ સોમથી શનિ સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાં વેચેલા શર્ટ એક શખ્સમાં 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ તો 1 એકમ લંબાઈ 5 શર્ટ 10 શર્ટ વેચાયેલા શર્ટની સંખ્યા તો આલેખ ઉપરથી ઉપરનો લંબાલેખ કઈ માહિતી આપે છે તો વસ્ત્રની એક દુકાનમાં સોમવારથી શનિવાર સુધી વેચાયેલા શર્ટની માહિતી આપે છે પહેલો પ્રશ્ન બીજો શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાં પસંદ કરવામાં આવેલું છે 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ એવો પ્રમાણમાં કયા દિવસે સૌથી વધારે શર્ટનું વેચાણ થયું તે દિવસે કેટલા શર્ટ વેચાયા શનિવારે સૌથી વધારે શર્ટ વેચાયા 60 શર્ટ વેચાયેલા છે કયા દિવસે સૌથી ઓછા શર્ટ વેચાયા તો મંગળવારે સૌથી ઓછા શર્ટ 10 શર્ટ વેચાયા અને ગુરુવારે કેટલા શર્ટ વેચાયા તો ગુરુવારે 35 શર્ટ વેચાયા હતા તો ચલો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 9.2 ના પહેલો અને બીજો દાખલો કરેલો છે દાખલા નંબર 1 દાખલા નંબર 2 આ બંને દાખલામાં પહેલા દાખલામાં પહેલા 3 પ્રશ્નો છે એ પણ તમારે જવાબ આપવાના છે તો ચાલો આ બંને પ્રશ્નો છે એ તમારે તમારી બંને બુક્સ પાઠ્ય અને નોટમાં એક વાર એટલે કે કુલ 2 વાર લખવાના છે અને આલેખ દોરવાની પ્રેક્ટિસ કરવાની છે સમજણ મિત્રો આલેખ દોરવાની ફરજિયાત તમારે પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને આલેખ સમજાશે એટલે આલેખ પત્રની અંદર આ આલેખની પ્રેક્ટિસ કરજો ઠીક છે ચાલો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો સુરક્ષિત